કચ્છમાંથી નકલી ઈડી અધિકારી અબ્દુલ સત્તાર આપના નેતા ભાજપ ઇન્ડિયા કન્વીનર યજ્ઞેશ દવે આપ પર પ્રહારો કર્યા છે। અબ્દુલ સત્તાર કચ્છ જિલ્લા આપનો મહામંત્રી છે તેવું યજ્ઞેશ દવે કહ્યું છે। સત્તારે કબૂલ્યું છે કે તે નકલી ઈડી અધિકારી બની પૈસા ખંખેરતો હતો, પડાવેલા રૂપિયામાંથી 10% આપના નેતાઓને આપતો હતો તેવું યજ્ઞેશ દવેનું કહેવું છે। કચ્છમાં આપ ઓફિસનું ભાડું અને ખર્ચો સત્તાર આપતો હતો તેવું પણ યજ્ઞેશ દવે જણાવ્યું છે। સારું છે કે જનતાઓએ તેમને સત્તા નથી આપી, નહીતર પ્રજાના રૂપિયાની તમે શું હાલત કરો તેવું પણ યજ્ઞેશ દવે જણાવ્યું છે। એમાં જ્યારે નકલી ઈડી બની અને આમ આદમી પાર્ટીનો મહામંત્રી પકડાતો હોય કચ્છનો, ત્યારે ઈસુદાનભાઈ લાજવાની જગ્યાએ ગાજી રહ્યા છે। એ વ્યક્તિ પોતે કબૂલાત કરે છે કે જે હું નકલી ઈડી બનીને પૈસા ખંખેરતો હતો એના 10% ભાગ હું આમ આદમી પાર્ટીના નેતાઓને આપતો હતો ગુજરાતના। સાથે સાથે એને પોલીસ નિવેદનમાં એ પણ લખાવ્યું છે કે હું કચ્છની જે આમ આદમી પાર્ટીનું કાર્યાલય છે એ કાર્યાલયનું ભાડું અને કાર્યાલયનો તમામ ખર્ચો એ અબ્દુલ સત્તાર જે આ ગુનેગાર છે પોતે ભોગવતો હતો, એવું એને પોલીસ નિવેદનમાં પોતે જાતે કબૂલ કર્યું છે। એટલે મારે ઈસુદાનભાઈને એ પૂછવાનું કે તમારા દિલ્હીના નેતાઓ જે પ્રમાણે લીકરનો ગોટાળો કરી અને એમાં ભાગ બટાઈ કરતા હતા અને એની અંદર પણ કોર્ટમાં પુરવાર થઈને સજા ભોગવી રહ્યા છે અને મુખ્યમંત્રી પણ અત્યારે પદભ્રષ્ટ થઈ ગયા છે ત્યાંના, એ જ પ્રમાણે તમે અહીંના નેતાઓ પણ એ જ માર્ગે જઈ રહ્યા છો। સારું છે કે પ્રજા તમને સત્તા નથી આપતી, સારું છે કે પ્રજા તમને કોઈ નેતૃત્વ નથી આપતી, નહીં તો ગુજરાતના અને ભારતના પૈસાની તમે શું હાલત કરો।